60માં એક પ્રશ્ન છે, બાકી શ્રીજી મહારાજનું કૃપા વાક્ય છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, સર્વ સાધન કરતા મનની વાસના ટાળવી એ મોટું સાધન છે. વાસનાની વિગતિ એવી છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષયમાં જેટલી તૃષ્ણા હોય એનો વિચાર કરવાનો. બિયારણ કેટલું છે એ વિચાર કરે ને ખાતર સામે કેટલું છે એ વિચાર કરવો પડે. એટલે આપણા મનમાં વાસના કેટલી છે એનો વિચાર કરવાનો. જેટલી ભગવાનને વિશે છે એટલી જ જગતને વિશે છે કે ઓછી વધુ છે એનો વિચાર કરવાનો. ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્રેન્દ્રિય લોભાતી હોય એટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો એમ જાણવું કે ભગવાનમાં અને જગતમાં સરખી વાસના છે. એ જ રીતે સ્પર્શ, રૂપ, રસ, ગંધનો પણ વિચાર કરવાનો. અને આ રીતે વિચાર કરીને જગતની વાસનાને ઘટાડતો જાય અને ભગવાનની વાસનાને વધારતો જાય. પછી પંચ વિષયને વિશે સમબુદ્ધિ થઈ જાય. પછી એવા ભક્તને નિંદા અને સ્તુતિ સરખા લાગે. નિંદા અને સ્તુતિ બંને સરખા લાગે. કોઈ આવીને વખાણ કરે તો એ ગળ્યું ના લાગે, કોઈ આવીને નિંદા કરે તો એ કડવું ના લાગે. આ કામ બહુ કઠણ છે. આ ઉચ્ચ સ્થિતિનું કામ છે. નિંદા ને સ્તુતિ. કોઈ કહે યહ મૂર્ખ દિચ્છત, કોઈ કહે યહ આઈ વિચચ્છન, કૌ શું રાગન દ્વેષન સુંદર, એ સબ જાનહુ સાધુ કે લચ્છન. બોલો, નિંદા કરનાર ઉપર દ્વેષ ન થાય, વખાણ કરનાર ઉપર પ્રીતિ ન થાય. તુલ્ય નિંદા સ્તુતિર મૌની. શ્રીજી મહારાજ કે છે એવો ભક્ત હોય કે જેને ભગવાનમાં જ વાસના હોય, જગતમાં ઘટી જાય, એને નિંદા સ્તુતિ સરખા લાગે. જે જે જગતના આકર્ષણો છે, સારું રૂપ કે ભૂંડું રૂપ, આ બધું એને સરખું લાગે. કચરો ને કંચન પણ સરખા લાગે. ત્યારે સમજવું કે એને વાસના જીતાણી. અને વાસના વગરનું જીવન એ જ એકાંતિકનો ધર્મ છે. જરાક વાસના રહી જાય, અરે સમાધિ વાળો હોય તોય શું, પણ વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે છે. એક પ્રસંગ એવો પણ સંતો કહે છે, કોઈ ભક્ત આત્મા એમના દેહાવસાને ભગવાન એ આત્માને લેવા પહોંચી ગયા. ભક્ત સાચો. ભગવાન વિમાન લઈને ગયા. ઠાકોરજીના વિમાનો એમની ઈચ્છા પ્રમાણે ચાલે. એનો ઘોંઘાટે ન સંભળાય, કોઈ દાડો ખૂટકાય નહીં, બગડે નહીં. વિમાન લઈને ભક્તને ઘેર ગયા. એનો દેહપાત થયો. એ ભક્ત આત્માને ભગવાને વિમાનમાં બેસાડ્યો. વિમાન ઉડ્યું. ભગવાનની સાથે બેઠો છે આ આત્મા. ગામની ભાગોળ આવી, નીચે નજર કરી. પોતાનું જ ખેતર હતું, બાજરી તૈયાર થયેલી. હા, જો કેવી બાજરી તૈયાર થઈ છે. આ છોકરા એવા છે કે એને વ્યવહારની હજુ કઈ ગમ નથી. એને વ્યવહારની કઈ ગમ નથી ને આ બાજરી તૈયાર થઈ છે એનું ધ્યાન રાખવાનું બધું ગુમ થઈ ગયું. શ્રીજી મહારાજે અદ્રશ્ય, વિમાને અદ્રશ્ય, પતી ગયું. એ પડ્યા. ક્યાં પડ્યા? ખેતરમાં. દેહ તો ત્યાં લાકડામાં બાળી નાખ્યો. હવે કઈ રીતે ખેતરમાં એ રહ્યા? ભૂત થઈને. હા, ભયંકર ભૂત. વાસના એવી ચીજ છે, આટલો જ સંકલ્પ થયો કે આ બાજરીનો ડુંડા તૈયાર છે ને છોકરા હજુ વ્યવહારમાં સમજતા નથી, એને ગમ જ નથી આ ખેતરનું કઈ રીતે ધ્યાન રાખવું, બાજરી ડુંડા વડાવી લેવા. સંકલ્પ થયો. વાસના આવી બળવાન છે. કોઈ દોડતો જાય, એટલી સરસ સ્પીડ હોય, બીજે દાડે છાપામાં નામ આવે એટલી સ્પીડ હોય. અરે ઇનામ મળે,
સોનાનો સિક્કો મળે, એટલી સ્પીડ હોય એની દોડવામાં, પણ દોડતો જાય ને જરાક ટાંટીઓ પકડો તો ઇનામ તો ક્યાં, દાંત પડી જાય એટલો પછડાય જમીન ઉપર. વાસના છે ને આપણો ટાંટીઓ જ પકડે છે. ભગવાન તરફ દોડતા જઈએ ને ઊંચી તો પગ પકડે એટલે ભડાક દઈને હેઠા. આ ભાઈ બિચારા ભક્ત આત્મા હતા, પણ આટલો જ સંકલ્પ થયો ને પગ ખેંચાયો, વિમાનમાંથી જાણે હેઠા પડી ગયા. બહુ પસ્તાયા, બહુ દુઃખી થયા. હે મહારાજ, કૃપા કરો, કૃપા કરો, મારી ભૂલ થઈ ગઈ. કેટલાય વર્ષ પછી શ્રીજી મહારાજ એ આત્માને ફરીથી લઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હે ભક્તો, માટે જ સતત સાવધાની રાખવી. શ્રીજી મહારાજે કહ્યું એટલે તરત મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ વાસના ટાળવાનો શું ઉપાય? શ્રીજી મહારાજ કહે છે વાસના ટાળવામાં તો એક તો આત્મનિષ્ઠા તો જોઈએ જ. બીજું, જે જે જગતમાં આકર્ષણ છે ને એમાં તુચ્છપણું જોઈએ. આકર્ષણ એવી વસ્તુ છે, સામાન્ય ચીજ હોય અને કોઈ આવીને એમ કે જો આ પરદેશની બનાવટ છે એટલે ઓહો અહોભાવથી જોવા માંડે. પંચ વિષયમાં તુચ્છ ભાવ, હવે એમાં શું? એટલે પંચ વિષયનું તુચ્છપણું અને ભગવાનનો મહિમા કે મને મળ્યા જે પરમાત્મા એ અનંત ધામના ધામી છે, અને એ પ્રભુને પામ્યા પછી હવે તુચ્છ વિષય સુખમાં હું શું પ્રીતિ રાખું? આપણા સંતો કહે છે કોઈ યુવરાજ નવો નવો રાજગાદીએ બેઠેલો ઘોડે ચડીને ક્યાંય પોતાના રાજ્યના વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં ફરવા માંડ્યો. એક ઝાડ ઉપર ચડીને કોઈ કન્યા દાંતણ કાપતી હતી, બાવળના ઝાડ ઉપર. આને આશ્ચર્ય થયો કે આને કાંટા નહીં વાગતા હોય, એટલે એકદમ ઘોડો ઉભો રાખીને પૂછ્યો, આ ઝાડ ઉપર તને કાંટા નથી વાગતા? શું કરીએ, કાંટા વાગે તોય આ કામ કર્યા સિવાય છૂટકો છે? કોણ ખાવા આપે? એ તો આ દાંતણ કાપી શહેરમાં લઈ જઈને વેચીશું એટલે અમારે રોટલા નીકળે. અને એમ થયું કે હું રાજ્ય ગાદી ઉપર બેઠો છું, હું રાજા છું, પણ હજુ લગ્ન નથી કર્યા. આ ગરીબ છે એમને જ રાણી બનાવી દઉં. તરત જ નીચે ઉતારી ઘોડા ઉપર બેસાડી લઈ આવ્યો રાજમહેલમાં. ગોર મહારાજને બોલાવ્યા, ચાલો કરો વિધિ. ઘણા મોટા માણસો હોય ને, એની ઈચ્છા થાય ત્યારે બધા ચોગડિયા ને બધા મુહૂર્ત ત્યાં હાજર થઈ જાય ને આપણે પંચાંગ જોઈ જોઈને હેરાન થઈ જઈએ. હા, ત્યાં જ મુહૂર્ત આવ્યું, ત્યાં જ ગોર આવ્યા ને ત્યાં જ વાજા વગાડ્યા ને ત્યાં જ આંટા ફેરવી, અને જે ગઈકાલે દાંતણ વેચતી હતી આજે રાણી સાહેબ બની ગયા. બહુ સરસ વિચારવા જેવી વાત છે. હવે આ વાર્તાનો હવે બીજો ભાગ શરૂ થાય છે. રાજ્ય મહેલમાં શું ખામી હોય? સોના ચાંદીના પ્યાલાથી પાણી પીવાનું, દરેક વાતમાં નોકર, કપડાં સાચવનાર એક નોકર, વાસણ બીજો નોકર, રસોડું ત્રીજો નોકર, નોકરે નોકરો. સુખ સાહેબી જાહો જલાલી નો પાર નહીં. કેવા રૂમ ને કેવા રહેવાના ને કેવા ઓરડા ને કેવા પલંગો. પણ આ રાણી સાહેબ સુકાવા માંડ્યા. અઠવાડિયું થયું ને, મોઢું ઉદાસ, ખાવાનું ભાવે નહીં, ઊંઘ આવે